મારી ઉજ્જૈન નગરી નો રાજા આવે 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 મારો વીર વિક્રમ નો ઉદય એ બોલાવો મારી ઉજ્જૈન નગરી ના રાજા ને બોલાવો मसान खेलो रे बाबू मसान खेलो एक आरड़े भेड़ो तमे मसान खेलो Bye.
હે જેદી ભીડમાં એવી ભાગશે મોગલ ભાગશે બપોરાથી મોગલ વેલી આવશે આવશે રે બપોરાથી મોગલ વેલી
શિવાય નમઃ શિવાય નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય ઓ હર હર બોલે નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય ઓ હર હર બોલે નમઃ શિવાય વડવા હતા પૂજા કરે છે આજ 5 પેઢી થઈ ને ઉજ્જૈનથી આવ્યા છે કાળભૈરવ દાદા આ બધાયનું સારું કરે છે અને બધાને આવા બધાના લાભ દે છે બધાને શક્તિ દે છે બધાય મંડળવાળા બધાય હળીમળીને સાથે બધાય કરીએ છીએ સેવકો આવે એ પણ અમારો દાદાનું અમારું પૂજારીનું બધાનું પણ ધ્યાન રાખે અને આ જે સ્વયંભૂ છે કે ઓટોમેટિક આના ના, વિશે ખેતાણી કુટુંબના કોક ગઈડાના સપને છે દાદા આવ્યા છે અને ખેતાણી કુટુંબે બેસાયેલા છે ને એ દર વર્ષે ભૈરવ જયંતિ ઉજવીએ છે હવે અહીંયા ભરતભાઈ ગુજરી ગયા એટલે હવનને ખાલી થોડું ઘણું કરે છે થોડા જમણવાર મોટા કરતા એ બધું હવે ઓછું કરે કોરોના પછી ઓછું થયું કોરોના પછી બધું આ ઓછું કરી નાખ્યું છે ને અમારી 5 પેઢી થઈ ગયા સારું દાદાને પ્રાર્થના કરો કે બસ આવા સેવા કરાવતા રહે. દાદા અમને બધાને ગોપીને બધાને જે સેવકો આવે એને બધાને આવાને આવા આનંદ લેજો ને આવું સેવા કરાવતા રહેજો ને અમે બધા હરી મળી અને અમે બધું કરીએ કામ ને અમારા ઘરવાળા પૂજા કરતા જયંતિગીરી નામ હતું પહેલાં મારા દાદાજી સસરાની કરતા પછી મારા સસરામાં દાદાજી એમાં દાદાજીના બાપુજી એ કરતા
ને હવે મારો છોકરો ફિરાઈ ખેતી નાખી હું મમ્મી છું. જય શ્રી રામ. ત્યાં કાળ ભૈરવના મંદિર ગોમતીપુરમાં વર્ષોથી અમે કેટલા વર્ષોથી આ સત્સંગ કરીએ છીએ. સાપ્તાહિક સત્સંગ દર મંગળવારે બાળ સંસ્કાર કેન્દ્ર ચાલુ છે. સમ વિસ્તારમાં ગોતું ભોજન પણ કરાવીએ છીએ અને 5 વખત ભાગવત સપ્તાહ સત્સંગ મંડળ બહેનો દ્વારા કરેલી છે અને એમાં અમને પૂજારીનો બધાનો ખૂબ સપોર્ટ મળેલો છે. સાપ્તાહિક બાળ સંસ્કાર કેન્દ્ર ચાલુ છે. આ વર્ષોથી આ સત્સંગ ચાલુ છે. અહીંયા બધા વિસ્તાર ગોમતીપુર વિસ્તારમાં બધાનો અમને ખૂબ સપોર્ટ છે. સારી રીતે દર મંગળવારે આ કામ થાય છે. બાળ સંસ્કાર કેન્દ્રનું ચાલુ જય શ્રી રામ. हमारी धर्म शक्ति चैनल पर आपको हर सप्ताह और 10 दिनों में अलग अलग मंदिर के दिव्य दर्शन, शोभा यात्रा, आरती, संत और महंतों के धर्म संदेश, गौ माता से जुड़े हुए वीडियो और सेवा कार्य से जुड़े हुए वीडियो देखने को ज़रूर मिलेंगे। तो हमारी इस चैनल के हर वीडियो को अवश्य देखें, क्योंकि हमारी चैनल का मूल मंत्र ही है धर्म, सेवा और संस्कृति। अगर आपको हमारे ये वीडियोस अच्छे लगते हो तो इसे ज़रूर से लाइक कीजिएगा, शेयर कीजिएगा और हाँ, सब्सक्राइब अवश्य कीजिएगा। धन्यवाद।